सीताराम जय माताजी जय मामादेव। आज जो अमारा हर्षितनो बर्थडे है ने हर्षित एवं कहेतो तो कि मम्मी तू मने सरप्राइज देजे एम के हूँ आम स्कूलेथी आऊँ त्यारे बे साइड फूगा होय ने वच्चे मारुं गिफ्ट पड्युं होय ने ई तो स्कूले वयो गयो हम बे वईता जो फूगा फूलावीए हटाणे। हाँ जो हटाणे फूगा फूलावीए रेड ने ब्लेक फूगा लेवाय ने रेड कलर गमे એટલે અટાણે અમે બે જણા હવે ફુગા ફૂલાવીએ અટાણે વાગ્યા 10 સાડા 10 થયા બધું કામ કરી ને ફટાફટ હું કહું આ બધું ડેકોરેશન તૈયારી કરી લઈએ હમણાં 1 વાગ્યે તો સ્કૂલેથી આવી જાય સ્કૂલેથી આવીને પાછું તો સીધું જમવાનું જોહે એટલે બધી તૈયારી કરવી પડે જે કેટલા ફુગા રહ્યા બસ સેલો છે જો એક આ સેલો હે ઈમાં અમે તો પંપ માંગી આવ્યા હા પંપ દિલીપ માસાનો પંપ માંગી આવ્યા હવા ભરવાનો પંપમાં ફુગા રાખીને ફુગા ફૂલાવીએ। હાલો દેવ જે તૈયારી કરવા માંડીએ ધીરે ધીરે ડેકોરેશન કરવાનું ટાઈમ બહુ ઓછો બાકી છે હર્ષિતને સ્કૂલેથી આવવાનો સેલો ફુગો રહ્યો હવે મને ગાંઠ વારે હી નહીં બે હે ને બે લાલ ફુગા ઉખાવવાના છે હા બે લાલ ને બે કાળા રાખી દીધા કીને પછી રમવો હોય તો જા ઢગલો ભેગો કર્યો ફુગાનો બીજા હાંજે ઉપાડ્યો હાંજે ઉપાવ પૂરું થાકી ગયો થાકેગા પંપથી ફુગા ફૂલાવ્યા તોય હા ઈતા જાને પરસેવો તો જોવાઈ રહ્યો જાણે ન ખેતરમાં કામે ગયો ભાઈ જોઈ લે બર્થડે હર્ષિતનો હે તારો ને તોથી માથું નોરવા માંડ્યો માથું તો ઓરવવું પડે ને વરે આવે બીજી હોય કેમ લાગે કે આ વાગરે જેવો હોય મેળ પડતો હોય તો ન પડે પડે એ તો હોય એવા લાગીએ। હા ફાઇનલી જો 11:30 વાગ્યા ફુગા ફૂલાવી લીધા એ બધું કમ્પ્લીટ થયું હવે મેં કીધું ફટાફટ રોટલા કરી નાખું શાક તો બનાવીને પછી ફુગા ફૂલાવવા ગઈ હતી એ શાક બનેલું હોય તો વાંધો ના આવે ફટાફટ રોટલા બનાવીને પછી આ કળનું જે ડેકોરેશન બીજું કરવાનું છે ને એ કરશું હમણાં પેલા રસોઈ બની જાય તો નિરાત પછી આવીને એને સીધું હર્ષિતને જમવા જોઈએ ને ડેકોરેશન કરતાં વાર લાગે તો આ રસોઈ બની ગઈ હોય નિરાત અને આમે વહેલું જો ડેકોરેશન કરી લઈએ તો પછી ફુગા છે એ કદાચ એની ઓલી હવા નીકળી જાય ને ફૂસકી જાય એવું થાય એટલે ફાઇનલી શાક વહેલું બનાવી લીધું હતું ફટાફટ બે રોટલા બનાવી નાખીએ ને પછી હવે બીજું આગળ ડેકોરેશન છે ને એ કરવા માંડીએ તો બર્થડે હર્ષિતનું છે ને એક્સાઇટમેન્ટ મને થાય હર્ષિત કરતાં તો વધારે મને એમ થાય કે એનો બર્થડે મારા બર્થડેનું એટલું કંઈ નહોતું પણ હર્ષિતનો બર્થડે હોય ને તો મને આમ નીંદર એ ન આવે ને કે હોખે ન થાય એમ થાય કે હર્ષિતનો બર્થડે એમ કીધા રાખું જો એમ એટલું ડેકોરેશન થઈ ગયું આ ફુગા ચોટાડી દીધા હજી આ બાકી છે આમાં તો ઘડીકમાં હવાઈ નથી ફૂલાતી જો એક આ થયું એક ઓલો સ્ટાર એક આ સ્ટાર એ વાકા છે મોટર ફૂલાવું જો મોટર થાય કે નહીં દેખાય હા થઈ કે યો ભાઈ મોટર વાહ ભાઈ વાહ હાલો હવે તો એક કે બે રહ્યા તો ફૂકો મારી થાકી ગઈ। ફાઇનલી તો જો હર્ષિતનું ડેકોરેશન રેડી થઈ ગયું અત્યારે 1 વાગ્યો જો આ બધા એના ટોયસ છે એને સરપ્રાઈઝ આપવાની છે આ બધા એને ગમે એવા બધા ટોયસ લીધા આ ટેડી બિયર આ ફાઇનલી આપણું ડેકોરેશન થઈ ગયું હજી તો 1 વાગ્યો એટલે હર્ષિતને હજી તો વાર છે આવવાની કયું નામ ઓલું કરતા હતા ત્યાં જો એ સ્કૂલેથી આવે ગેટમાંથી એન્ટર થતો આવે ને એના બધા જુદા જુદા ટોયસ લેતો આવે આમ તો એના માટે સરપ્રાઈઝ જ છે એ સવારે જ કીધો હતો કે મમ્મી મને ગિફ્ટમાં શું આપશો મને સરપ્રાઈઝ શું આપશો એટલે અમે એને એમ જ કીધું કે તારો બર્થડે ઉજવવાનો નથી કાંઈ આપણે કરવાનું નથી એટલે હવે આવશે તો જોઈએ કે એને સરપ્રાઈઝ કેવું લાગે કેવું નહીં અમે તો અમારી રીતે પૂરતી ટ્રાય ને મહેનત કરી જ છે ને સરપ્રાઈઝ આપવાની।